તો આપણે વાત કરતા હતા કે આવા રસાયણો એટલે કે અંતઃસ્ત્રાવ દ્વારા આપણા શરીરનું છે એ રાસાયણિક નિયમન થાય છે. તો રાસાયણિક નિયમન માટે જવાબદાર કોણ? તો કે રાસાયણિક નિયમન માટે જવાબદાર આપણા શરીરમાં રહેલા અંતઃસ્ત્રાવ. હવે અંતઃસ્ત્રાવ ને લઈને અલગ અલગ વ્યાખ્યાઓ છે એ આપવામાં આવી છે. આમ તો બધી જ વ્યાખ્યાઓ એકેય ખોટી નથી, પણ જેમ જેમ અંતઃસ્ત્રાવ વિશે આપણને વધારે ને વધારે ખ્યાલ આવતો ગયો એમ એ અંતઃસ્ત્રાવ વિશે આપણે વધારે ને વધારે પરફેક્ટ એની વ્યાખ્યા છે એ આપતા ગયા. એટલે એની અલગ અલગ સ્ટેપ વાળી ડેફિનેશનોની ચર્ચા કરીએ તો સૌથી પહેલી વાત કે નલિકા વિહીન એમ કહી શકાય, એટલે કે નલિકા વગર આ રસાયણનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આવેલી છે, માટે એને નલિકા વિહીન ગ્રંથિ કહેવાય છે. આમ તમે જોવો તો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિને શું કહેવાય? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ. ગ્લેન્ડ એટલે ગ્રંથિ, એન્ડોક્રાઇન એટલે અંતઃસ્ત્રાવ. બહિર્સ્ત્રાવી હોય એને એક્ઝોક્રાઇન કહેવાય, અંતઃસ્ત્રાવી હોય એને એન્ડોક્રાઇન કહેવાય. તો સૌથી પહેલી વ્યાખ્યા તો એવી આવી કે ભાઈ જે નલિકા વિહીન રચના છે એના સ્ત્રાવના વહન માટે કોઈ ચોક્કસ પ્રકારની નલિકા આવેલી નથી. તો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો એ પોતાના લક્ષ્ય કોષો સુધી પહોંચે કેમ? ત્યાં એની પાસે નલિકા નથી. તો બીજી વ્યાખ્યા એની એવી આવી કે અંતઃસ્ત્રાવ છે એ રુધિર દ્વારા વહન પામે છે. રુધિર દ્વારા વહન પામે છે એટલે કે રુધિરમાં ભળે છે અને લોહી તો બધે પહોંચવાનું જ હોય છે. બીજી વાત કે ખૂબ જ તેઓ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે અને રુધિર દ્વારા પોતાના એમ કહેવાય કે લક્ષ્ય કોષો સુધી પહોંચે છે. કોના દ્વારા? રુધિર દ્વારા. તો માની લો કે કોઈ આપણી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એડ્રીનાલિન, જે આપણા મૂત્રપિંડની ઉપર આવેલી છે, એના અંતઃસ્ત્રાવની અસર આપણા હૃદય ઉપર આપવાની છે. તો ત્યાં ઉત્પન્ન થયેલો અંતઃસ્ત્રાવ હૃદય સુધી પહોંચે તો કેવી રીતે? તો કે ત્યાં સુધી પહોંચવા માટે એ કોનો ઉપયોગ કરે છે? રુધિરનો. એટલે કે રુધિરમાં ભળી અને વહન કરે છે. હવે અંતઃસ્ત્રાવ છે એ રુધિરમાં ભળી અને લક્ષ્ય કોષો સુધી પહોંચે છે, કારણ કે રુધિર તો બધે પરિવહન કરતું જ હોય છે. એની ક્વોન્ટિટી પ્રમાણમાં ઓછી હોય છે, કારણ કે આ સુપરવાઇઝિંગ નું કામ કરે છે અને પ્રક્રિયાને કોઈ એક પ્રકારના પ્રક્રિયાની અંદર ભાગ લઈને પ્રક્રિયક તરીકે નથી વર્તવાનું. આ પ્રક્રિયામાં નિગ્રાહક તરીકેનું કામ કરે છે, ધ્યાન રાખનાર તરીકે વર્તે છે, માટે એ રુધિર દ્વારા વહન કરે છે. જે સૌથી લેટેસ્ટ ડેફિનેશન એટલે કે સૌથી છેલ્લી વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી અંતઃસ્ત્રાવની વ્યાખ્યા છે કે ભાઈ અંતઃસ્ત્રાવો છે એ બિન પોષક દ્રવ્યો છે. કેવા છે? બિન પોષક દ્રવ્યો છે. એટલે કે આ કોઈ આપણા શરીરમાં પોષણ પૂરું પાડવાનું કામ નથી કરતા. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. કોના દ્વારા? અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા. રુધિર દ્વારા વહન કરે છે, લક્ષ્ય કોષો સુધી પહોંચે છે અને જે કઈ પ્રક્રિયા કરે તો
પ્રક્રિયાના અંતે તેઓ પૂરા થઈ જાય છે અથવા તો વપરાઈ જાય છે. આ બિન પોષક દ્રવ્ય છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે, ટાર્ગેટ સાઇટ ઉપર પહોંચે છે, પ્રક્રિયા પર જે કાંઈ નિયંત્રણ કરવાનું છે નિયંત્રણ કરે છે અને પ્રક્રિયાના અંતે પોતે વપરાઈ જાય છે. તો આ વાત થઈ અંતઃસ્ત્રાવની. તો આવી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી અંતઃસ્ત્રાવી ગ્રંથિની જો આપણે વાત કરીએ તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંને પ્રકારના પ્રાણીઓમાં છે. બરાબર છે. વનસ્પતિની જો વાત કરીએ તો વનસ્પતિમાં ચેતાકીય નિયંત્રણ હોતું જ નથી. વનસ્પતિની અંદર ફક્ત અંતઃસ્ત્રાવી નિયંત્રણ જ હોય છે. જ્યારે મનુષ્ય અથવા તો પ્રાણીઓમાં બંને પ્રકારનું નિયંત્રણ છે, ચેતાકીય છે અને અંતઃસ્ત્રાવી છે. તો જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, બરાબર, આવા પ્રાણીઓમાં આ ગ્રંથિ કેવી હોય છે? ઓછી હોય છે. માટે એમાં અંતઃસ્ત્રાવ પણ કેવા હોય? તો કે અંતઃસ્ત્રાવ પણ ઓછા હોય છે. જ્યારે પૃષ્ઠવંશીની આપણે વાત કરી એટલે પ્રમાણમાં સુવિકસિત રચના વાળા, તો કે પૃષ્ઠવંશી પ્રાણીમાં ગ્રંથિ વધારે છે. ગ્રંથિ વધારે છે તો ઓબ્વિયસલી એમાં અંતઃસ્ત્રાવ પણ વધારે છે. પહેલી વાત સમજાણી. તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ વધારે છે અને એની અંદર અંતઃસ્ત્રાવનું પ્રમાણ પણ વધારે છે. એમાંય તે આ પૃષ્ઠવંશીમાં પણ મુખ્ય માનવની રચનાની વાત કરીએ તો પૃષ્ઠવંશીમાં જે સ્પેશિયલી માનવ છે, મનુષ્ય છે, એની અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઉપર આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. એટલે કે મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, તેના અંતઃસ્ત્રાવો અને તેના દ્વારા થતી પ્રક્રિયાનું નિયમન, આ વાત આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે. કોની માટે? તો કે માનવ માટે. પહેલા બધાય વનસ્પતિ પ્રાણી બેયની આપણે ચર્ચા કરી, પછી પ્રાણી એમાં પૃષ્ઠવંશી પૃષ્ઠવંશીમાં આપણે સિલેક્ટ કરીએ છીએ મનુષ્ય, ને મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેના અંતઃસ્ત્રાવ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. આ અંતઃસ્ત્રાવની વાત આવી છે તો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ક્યારેક રેફરન્સ તરીકે આપણને નીટમાં પૂછાય અને કામમાં આવે કે ભાઈ બે વસ્તુ છે આપણામાં. એક તો આપણે જે અંતઃસ્ત્રાવની વાત કરીએ છીએ એ અંતઃસ્ત્રાવ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? તો કે જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ. એક આ છે. અને બીજું એવું મહત્વનું રસાયણ છે જે દરેક પ્રાણીમાં અને વનસ્પતિમાં જોવા મળે, એ છે ઉત્સેચક, જેને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? એન્ઝાઇમ. તો કેટલીક વખત ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ વચ્ચેનો તફાવત આપણને એમસીક્યુમાં કામમાં આવી જાય. એટલે કે આના વિશેનું આપણી પાસેનું નોલેજ છે એ ક્યારેક કામમાં આવી શકે એમસીક્યુ માટે. એટલે આપણે એને તફાવત રૂપે જોઈ લઈએ તો યાદ રાખવામાં સરળ પડે અને એમાંનો એમસીક્યુ પૂછાય તો
આવડી પણ જાય. આ એન્ઝાઇમ ઉત્સેચક એટલે અને અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન્સ. સૌથી પહેલી વાત, અંતઃસ્ત્રાવ છે એ અંતઃ સ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે એન્ઝાઇમ છે એ બહિર્સ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. ક્લિયર? અંતઃસ્ત્રાવ છે એ અલ્પ માત્રામાં હોય છે. ઉત્સેચક પણ અલ્પ માત્રા પણ અતિ અલ્પ માત્રામાં આવેલા છે. અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળી અને કાર્ય કરે છે. જ્યારે ઉત્સેચક છે એ નલિકા દ્વારા લક્ષ્ય કોષો સુધી પહોંચે છે. આ રુધિરમાં ભળી અને કાર્ય કરે છે. ક્યાં? તો કે લક્ષ્ય કોષો ઓલા નલિકા દ્વારા કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવ છે એ પ્રક્રિયાને અંતે વપરાઈ જાય. જ્યારે ઉત્સેચક છે એ પ્રક્રિયાના અંતે મૂળ સ્વરૂપે પાછા મળે, એટલે કે વપરાતા નથી. અંતઃસ્ત્રાવની વાત કરીએ તો એ પ્રક્રિયાનું નિયમન કરે છે. જ્યારે ઉત્સેચકની વાત કરીએ તો એ પ્રક્રિયાનો વેગ વધારે છે. તો આ એનો મુખ્ય તફાવત છે. એક પ્રક્રિયાનો વેગ વધારે છે, એક પ્રક્રિયા ઉપર કંટ્રોલ કરે છે. તો આ તફાવત ખાસ બધા યાદ રાખે કે અંતઃસ્ત્રાવ શું છે અને ઉત્સેચક શું છે. આના આધારે MCQ પૂછાઈ શકે, કારણ કે આપણે બાયોલોજીમાં ક્યાંક ને ક્યાંક ઉત્સેચકની વાત આવતી હોય અને અંતઃસ્ત્રાવની વાત આવતી હોય. એના રેફરન્સથી કદાચ આમાંનો MCQ પૂછાઈ શકે, એટલે મેં ખાસ આ તફાવત સ્વરૂપે લખ્યું છે. બરાબર છે? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. અત્યારે આ પ્રસ્તાવના અંતઃસ્ત્રાવની આપણે જોઈ. હેલો સ્ટુડન્ટ, આપણે આજે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આમ આપણા 11 સાયન્સનું લાસ્ટ ચેપ્ટર નંબર 22, જેનું નામ છે રાસાયણિક સહનિયમન. રાસાયણિક સહનિયમન એટલે શું એ સમજતા પહેલા મનુષ્યના શરીર હોય કે પૃષ્ઠવંશીનું કોઈ બીજા પ્રાણીનું શરીર હોય કે પછી અપૃષ્ઠવંશી પ્રાણીઓનું શરીર, અને એનાથી આગળ સુકોષ કેન્દ્રી કોષ વાળી વનસ્પતિની રચના હોય. દરેકમાં
જે કંઈ અંગરચના છે એનું ક્યાંક ને ક્યાંક કંટ્રોલ અને કોર્ડિનેશન થતું હોય છે. એટલે કે નિયંત્રણ અને નિયમનની પ્રક્રિયા છે એ થતી આપણને જોવા મળતી હોય છે. આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં સામાન્ય રીતે 2 પ્રકારનું નિયમન જોવા મળે છે. તમે ધોરણ 10 માં એવું ભણી ગયા હશો તો કે મનુષ્યની અંદર જે નિયમન જોવા મળે છે એ 2 પ્રકારનું છે. સૌથી પહેલું મહત્વનું નિયમન છે એ છે ચેતાકીય નિયમન. ચેતાકીય નિયમન એટલે શું? તો કે આપણે જે મગજ દ્વારા, ચેતાઓ દ્વારા જે ઉર્મી વેગથી સંદેશાઓની આપ-લે કરી અને નિયમન કરીએ છીએ એ નિયમનને ચેતાકીય નિયમન કહેવાય છે. એટલે આપણે યાદ રાખવા આપણે એવું કહી શકીએ કે આપણા મગજ અથવા એમ કહેવાય કે ચેતાઓ દ્વારા થતું નિયમન એટલે ચેતાકીય નિયમન આપણી અંદર જોવા મળે છે. સાથે સાથે આટલું નિયમન પૂરતું નથી. એનું કારણ છે કે આપણા મગજમાંથી નીકળતી બધી ચેતાઓ તો એ 2 વસ્તુ એને ઓપરેટ કરતી હોય છે. એવું આપણે ચેપ્ટર નંબર 21 ની અંદર જોવાના છીએ, જેમાં ચેતાકીય નિયંત્રણ ઉપર આખી વાત છે. તો આપણા શરીરમાં મગજ અને કરોડરજ્જુ જે પાછળ કરોડ સ્તંભમાં રક્ષાયેલી છે, આમાંથી જે ચેતાઓ નીકળે છે એ ચેતાઓ દ્વારા સામાન્ય રીતે આપણી આ બધી પ્રક્રિયાઓનું નિયમન, કંટ્રોલ, કોર્ડિનેશન છે એ થતું આપણને જોવા મળે છે. પણ આપણા દરેક કોષોમાં થતી સતત દેહધાર્મિક પ્રક્રિયાઓને કંટ્રોલ કરવા, નિયમન કરવા માટે કોઈક બીજી રચના પણ હોવી જોઈએ. એટલે આપણામાં, મનુષ્યમાં બીજા પ્રકારનું જે નિયમન છે એ છે રાસાયણિક નિયમન. આ રાસાયણિક નિયમન શું છે? આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ મનુષ્યની દેહધાર્મિક પ્રક્રિયાનું નિયમન એટલે એક પ્રકારે એને કંટ્રોલ, કોર્ડિનેશન આપણે કહીએ તો એક તો ચેતાકીય રીતે થાય છે અને બીજું તો કે રાસાયણિક રીતે આ પ્રકારનું નિયમન છે એ જોવા મળે છે. તો એવા કયા રસાયણો છે જે આ પ્રક્રિયાને કંટ્રોલનું કામ કરે છે? તો એક રસાયણ વિશે આપણે બધાને ખ્યાલ છે કે આપણા શરીરમાં ઉત્સેચકો આવેલા છે, એટલે કે એન્ઝાઇમ આવેલા છે. આ ઉત્સેચકો છે એ પ્રક્રિયાને કંટ્રોલ નથી કરતા, પણ પ્રક્રિયાની સ્પીડ, વેગમાં લાખો ગણો વધારો કરે છે. એટલે એવું કહી શકીએ કે આ ઉત્સેચકો પ્રક્રિયાનો વેગ વધારનાર છે. બરાબર છે? પણ આપણે તો અહીંયા આપણી શરીરમાં થતી ચયાપચયની પ્રક્રિયા ઉપર અથવા તો બીજી દેહધાર્મિક પ્રક્રિયાઓ ઉપર ચોક્કસ પ્રકારનો કંટ્રોલ જોઈએ છીએ, જે ધ્યાન રાખે. એક રીતે કહીએ તો કોઈ બિલ્ડિંગ બનતી હોય, એની જે સાઇટ હોય એમાં સુપરવાઇઝર રાખ્યો હોય ને, એનો માલિક નથી, પણ એના ઉપર દેખરેખ રાખે છે. એનો મેઇન કંટ્રોલ તો કે એના માલિક પાસે છે. સેમ એવી રીતે મનુષ્યના શરીરમાં પણ એમ કહેવાય કે મેઇન કંટ્રોલ ચેતાકીય છે, પણ એ બધે ન પહોંચી શકે. એટલે બાકીનો બધો કંટ્રોલ કોણ કરે છે? તો કે રાસાયણિક રીતે થાય છે. એટલે કે ચોક્કસ પ્રકારના રસાયણો દ્વારા થાય છે. રસાયણો એટલે કેમિકલ્સ ઇંગ્લિશમાં કહીએ તો આને ઇંગ્લિશમાં કેમિકલ કોર્ડિનેશન પણ કહેવાય. હવે એવા કયા રસાયણો છે જે આ પ્રકારનું કામ કરે છે? તો સામાન્ય રીતે આપણા કોષોની અંદરથી ઉત્પન્ન થઈ, સ્ત્રાવ થઈ અને કામ કરે છે. માટે એને આપણે અંતઃસ્ત્રાવ કહીએ છીએ. અંતઃસ્ત્રાવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આમ એને આપણે
ઇંગ્લિશમાં તો કે બહુ ફેમસ નામ છે હોર્મોન્સ. હોર્મોન્સ એવું તમે સાંભળ્યું હોય કે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઈ ગયા અથવા તો હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થયો, એ આ હોર્મોન્સ એ જ અંતઃસ્ત્રાવ છે. તો આપણા શરીરમાં આવા અંતઃસ્ત્રાવો કેવી રીતે